હોલિકા દહનની ભસ્મથી કરો આ ખાસ ઉપાયો, દુર્ભાગ્ય થશે દૂર અને ઘરમાં સુખ શાંતિ બની રહેશે. હોલિકા દહન 24મી માર્ચે રવિવારના રોજ કરવામાં આવશે અને આ દિવસે ઘણી બધી તંત્ર-મંત્ર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ કારણથી મોટાભાગના લોકો હોલિકા દહનના દિવસે દુર્ભાગ્યને દૂર કરવા માટે ખાસ ઉપાયો કરે છે. તંત્રશાસ્ત્રમાં કેટલીક યુક્તિઓ અને ઉપાયો જણાવવામાં આવ્યા છે જે હોલિકા દહનની ભસ્મથી કરી શકાય છે. હોલિકા દહનની ભસ્મ સાથે કરવામાં આવેલા આ ઉપાયથી ધનમાં વધારો થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તો ચાલો જાણીએ હોલિકા દહનની ભસ્મથી કરવામાં આવતી આ યુક્તિઓ અને ઉપાયો વિશે. આ ઉપાયથી વાસ્તુ દોષ દૂર થશે. તંત્રશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની ભસ્મ આખા ઘરમાં છાંટવી. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા ઝઘડાઓનો અંત આવે છે તથા પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. આ ઉપરાંત આમ કરવાથી વાસ્તુ દોષ પણ દૂર રહે છે. હોળીની ભસ્મ શરીર પર લગાવવાથી અને સ્નાન કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. આ ઉપાય કરવાથી આવકમાં વધારો થશે. હોલિકા દહનની રાખને લાલ કપડામાં એક સિક્કાની સાથે બાંધી દો અને તેને 1 વર્ષ સુધી ધન સંપત્તિની જગ્યાએ અથવા સુરક્ષિત જગ્યાએ રાખો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે અને પરિવારના સભ્યોની પણ પ્રગતિ થાય છે. તમારા પર્સમાં એક નાનું બંડલ રાખો. આમ કરવાથી પૈસા આવતા રહેશે અને તમારી આવક પણ વધશે. આ ઉપાયથી મેલી વિદ્યાની અસર ખતમ થઈ જશે. હોલિકા દહનની રાખને તાવીજમાં બાંધો અને તેને તમારા ગળામાં અથવા તમારા હાથમાં પહેરો. આમ કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર રહે છે અને કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાની કોઈ અસર થતી નથી. સાથે જ શિવલિંગ પર મુઠ્ઠી પર હોલિકાની ભસ્મ ચડાવવાથી રાહુ કેતુની મહાદશામાંથી મુક્તિ મળે છે અને કામમાં આવતી અડચણો પણ દૂર રહે છે. આ ઉપાયો કરવાથી તમામ અવરોધો દૂર થશે. હોલિકા દહનની ભસ્મમાં મીઠું અને સરસવના દાણા મિક્સ કરીને ઘરમાં કોઈ ગુપ્ત જગ્યાએ રાખો. આમ કરવાથી ઘરની તમામ બાધાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. જો ઘરમાં કોઈ બીમારી હોય તો પૂર્ણિમાથી પૂર્ણિમા એટલે કે 1 મહિના સુધી દરરોજ હોલિકા દહનની ભસ્મને કપાળ પર લગાવો. આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ ડૉક્ટરની સલાહ ચોક્કસપણે લો.